નમો નમઃ. મિત્રો, સંસ્કૃત ભાષામાં આવતા અનુનાસિક યુક્ત શબ્દોના બીજા તાસમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. પ્રથમ તાસમાં આપણે વર્ણ કોષ્ટક જોયું, જેમાં વર્ણના ઉચ્ચારણ સ્થાન તથા 5 વર્ગોમાં વર્ણોનું વિભાજન અને આ 5 વર્ગોમાં આવતા અનુનાસિકો વિશે વિગતે સમજ મેળવી તથા અનુનાસિક અંગ અને ય વિશે વિગતે જોયું, ખરું ને? આજે આપણે બાકીના અનુનાસિક ણ, ન અને મ વિશે વિગતે પરિચય મેળવીશું. તો નોટબુક અને પેન લઈને થઈ જાઓ તૈયાર. અનુનાસિક ણ યુક્ત શબ્દો: ખંડઃ, દંડઃ, પંડિતઃ, ચાંડાલઃ, ઘંટઃ, કંઠઃ, ત્રિપુંડઃ, તાંડવઃ, મૂંઢઃ, મુંડનમ, ખંડનમ, કુંઠિતઃ, મંડિતઃ, ખંડિતઃ, લુંઠનમ, ગંઠનમ, શુંડા અને શાંડિલ્યઃ. હવે આપણે અનુનાસિક ન વાળા શબ્દો જોઈએ. તંતુઃ, ગ્રંથઃ, મંદઃ, ગંધઃ, મંત્રઃ, ધાન્યઃ, સુગંધઃ, મંતવ્યઃ, વંદના, મંથનઃ, તંતુઃ અને ગંભીરઃ. આ અનુનાસિક ન વાળા શબ્દો હતા. હવે અનુનાસિક મ વાળા શબ્દો જોઈએ. કુટુંબકમ, કંપનમ, સંબંધઃ, સંવાદઃ, सम्मार्जनी, कुंभः, कंपनः, गुंफनः, अंब, प्रारंभः, चंपकः અને કંબલઃ. તો મિત્રો, હવે મને લાગે છે કે આપ સૌને સંસ્કૃત ભાષામાં આવતા અનુનાસિક યુક્ત શબ્દો લખવામાં કોઈ મુશ્કેલી કે મૂંઝવણ નહીં હોય, બરાબર ને? તો ચાલો આપણે તાસ પૂર્ણ કરીએ. આવજો. પુનઃ મિલામઃ. જય તો સંસ્કૃતમ, જય તો ભારતમ.